સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ વાળની સમસ્યાથી પીડાઈ હેર ઓઇલ બનાવ્યો છે. હર્બલ હેર ઓઇલમાં વનસ્પતિ ઔષધિઓ અને દેશી ઔષધિઓનો ઉપયોગ કરાયો છે. સુરતના મિની બજાર ખાતે હીરાના બિઝનેસ સાથે સંકળાયેલા રાજેશ કાછડિયાનું સોશિયલ મીડિયામાં મોટું ગ્રુપ છે. આ ગ્રુપ દ્વારા સુરત શહેરમાં અવિરત સેવા આપનાર રાજેશ કાછડિયાને સેવાની સાથે વર્તમાન સમયમાં હેરફોલની સમસ્યાના ઉકેલ માટે થઈ એક વિચાર આવ્યો. તેઓએ પોતાની જાત મહેનતથી વિવિધ પ્રકારની દેશી ઔષધિઓ અને વનસ્પતિ ઔષધિઓ શોધી સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી હેર ઓઇલ બનાવ્યો છે. આ હેર ઓઇલનો સર્વપ્રથમ રાજેશભાઈએ પ્રયોગ કર્યો અને ત્યારબાદ ટૂંક સમયમાં ચમત્કારિક પરિણામ મળતા મિત્રોના સજેશનથી હર્બલ હેર ઓઇલની બ્રાન્ડ બનાવી તેનું નામ આપ્યું શુપ હર્બલ ઓઇલ. આ હેર ઓઇલ બનાવવા પાછળ રાજેશ કાછડિયાનો હેતુ એ હતો કે લોકોને વાળની સમસ્યાનો ઉકેલ પણ મળે અને હેર ઓઇલના વેચાણથી થતા નફાને સામાજિક પ્રવૃત્તિમાં વાપરી લોકસેવાના કાર્ય પણ કરી શકે. વિશેષમાં શુપ હેર ઓઇલની પ્રથમ બેચ બન્યા બાદ તેના વેચાણ થયા બાદ આવેલા નફાને રાજેશભાઈએ સુરત શહેરમાં આવેલ એક આશ્રમમાં જઈ દિવ્યાંગજનોની સેવામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું વ્યવસાય ડાયમંડ મેન્યુફેક્ચરર છું. તમે જે આ ઓઇલ બનાવવામાં આવે છે કઈ રીતે બનાવવામાં આવે છે એનો શું હેતુ? હેતુ એવો છે કે મને વાળને લગતી સમસ્યાઓ હતી, તો એના માટેની શોધ મારી હેર ઓઇલ ઉપર આવીને અટકી. એટલે મેં થોડા ઘણા મારા આયુર્વેદની સમજ પ્રમાણે થોડો ઘણો ઇન્ટરનેટ ઉપરથી અભ્યાસ કરીને એક ફોર્મ્યુલેશન તૈયાર કર્યું અને પહેલાં સૌ પ્રથમ મેં મારા માટે હેર ઓઇલ બનાવ્યું, મેં યુઝ કર્યું. પ્લસ આપણે બનાવેલું હોય એટલે આપણા ફેમિલી મેમ્બર બી વાપરતા હોય એ લોકોએ બી યુઝ કર્યું. મને સારું રિઝલ્ટ છે, એને સારું રિઝલ્ટ છે. ત્યારબાદ આ રેસીપી જ મેં ફેસબુક પર મિત્રો સાથે શેર કરેલી, એ લોકોએ બી બનાવ્યું, એને બી સારું રિઝલ્ટ મળ્યું. એના માટેથી પછી એવો વિચાર આવ્યો કે આ પ્રોડક્ટ હવે આપણે કોમર્શિયલ કરીએ, કે આમાંથી કોઈ ગૃહ ઉદ્યોગનું સેટઅપ કરીએ તો આપણી આસપાસની માતાઓ બહેનોને એક પ્રકારે રોજી મળે, લોકોને સારી પ્રોડક્ટ મળે અને આમાંથી જે કંઈ પણ અર્નિંગ થાય તે આપણે કેમને સમાજ કલ્યાણના કામો પાછળ ખર્ચી શકીએ, એવો ઉદ્દેશ્ય લઈને અમે અત્યારે આગળ ચાલી રહ્યા છીએ. જી, આ તેલ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? આ હેર ઓઇલની અંદર 8 પ્રકારના અલગ અલગ પૌષ્ટિક તેલો, જેવું કે કાળા તલનું તેલ, ટોપરાનું તેલ, અળસી તેલ, એરંડા તેલ, રોઝમેરી તેલ વગેરે જેવા 8 પ્રકારના તેલો અને 36 પ્રકારની જે આયુર્વેદમાં માથા માટે, જે માનસિક શાંતિ માટે, સ્ટ્રેસ રિલીફ માટે, હેર ગ્રોથ માટે જે જડીબુટ્ટીઓ જણાવેલી છે એ બધી જડીબુટ્ટીઓ નાખીને આ હેર ઓઇલનું નિર્માણ કરવામાં આવે છે. આની અંદર કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર કે કોઈ કેમિકલ કે કોઈ પરફ્યુમ સુગંધ માટે બી આમાં એડ કરવામાં આવતું નથી. 100% નેચરલ વસ્તુ આવે છે. જી, આપના દ્વારા જણાવવામાં આવે કે આના દ્વારા થતી અર્નિંગને આપ દેશની સેવા અથવા તો મહિલાઓ માટે ઉપયોગ કરવાનો છે, તે કઈ રીતે તમે એનો ઉપયોગ કરશો? આમાંથી જે ઇન્કમ થાય એના પરથી કોઈ જે વિધવા માતાઓ બહેનો હોય અથવા આસપાસની જે સ્ત્રીઓ હોય એને કોઈ તમે સિલાઈ મશીન લઈ આપો, ઇક્વિપમેન્ટ લઈ આપો, પ્લસ એને રોજગાર આપો. ટેક્સટાઇલની અંદર મારા અમુક મિત્રો છે જે સાડી ઉપર લેસ મૂકવાનું, પીપી કિટ બનાવવાનું જેવું કામ આપે છે. તો એક પ્રકારે મહિલાઓ પગભર ઊભી થશે, એને રોજગાર મળશે. પ્લસ કોઈ ની શક્તિ નથી કે ફીસ ભરી શકે તો એને તમે સીવણ ક્લાસના કોર્સ ફ્રી આપો, કોઈને બ્યુટી પાર્લરના કોર્સ ફ્રી આપો, એને જે બ્યુટી પાર્લર માટે જોઈતી ચીજ વસ્તુઓ છે, ખુરશી, અરીસા, સામાન છે એ લઈ આપો. એ રીતના અમે આમાંથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. જી, હીરાના વ્યવસાય સાથે તમે જ્યારે તેલનો વ્યવસાય ચાલુ કર્યો તો એમાં તમારે પાછળનો શું હતો અને એમાં કઈ કઈ તકલીફો તમને પડી? હવે શરૂઆતનું સ્ટેપ તો મારા માટે ખૂબ અઘરું હતું, કારણ કે આ બધી વસ્તુ શું છે એ મને શરૂમાં કાંઈ ખબર જ નહોતી. હવે હું જ્યારે મેન્યુફેક્ચરર પાસે બોટલ લેવા જાઉં તો કોઈ મને શરૂઆતમાં 100-200 બોટલ આપવા માટે તૈયાર ના થતું, કે ઓછામાં ઓછી મિનિમમ 1000-2000 ક્વોન્ટિટી લેવી પડે. હવે એ જ બોટલ હું રિટેલમાંથી લઉં તો ઓલમોસ્ટ લગભગ ડબલ ભાવ થઈ જતો હતો. એટલે અંતે એ બધી વસ્તુ માલ ઉપર જકાતના હિસાબે પ્રોડક્ટ ઉપર જ ચડવાની હોય, તો મારા મિત્રોના ખિસ્સાને માર પડે એ વસ્તુ હું કરવા નહોતો માગતો. એટલે જેમ બને એમ મિત્રોને એક સારી પ્રોડક્ટ મળે, લોકોને એક સારી પ્રોડક્ટ મળે અને આપણે એને કોસ્ટ ઇફેક્ટિવ પણ રાખી છે. માર્કેટની અંદર આ જ સેમ પ્રોડક્ટ તમને જે આપણી પ્રાઇસ છે એની કરતાં ઓલમોસ્ટ ડબલ પ્રાઇસથી માર્કેટમાં અત્યારે નો ડાઉટ સારી વસ્તુ મળતી છે, પણ કોસ્ટલી વસ્તુ છે. આપણે આને કોસ્ટ ઇફેક્ટિવ રાખી છે.
જી આજે તેલ તમારા દ્વારા બનાવવામાં આવ્યું છે તો લોકોનો શું કેવો રિવ્યુ હતો? લોકોના અત્યાર સુધી મને જે મુજબ રિવ્યૂ આવી રહ્યા હોય જે એ પ્રમાણે હું મારી રીતે રેશિયો કાઢતો હોઉં છું, તો લગભગ 98% જેવા પોઝિટિવ રિવ્યૂ આવી રહ્યા છે. લોકોને અઠવાડિયાની અંદર હેરફોલમાં 80% 90% જેવો ફરક પડી જાય છે. હવે પછી જેમ જેમ હજી તો આપણું પ્રાયોગિક ધોરણે આ ફર્સ્ટ સ્ટેજ ચાલી રહ્યું છે. હવે ધીમે ધીમે મને તો મારી પ્રોડક્ટ પર કોન્ફિડન્સ છે જ, પણ હું બોલું એના કરતાં લોકો બોલશે તો વધારે મજા આવશે. જી અત્યાર સુધી તમે કેટલી મહિલાઓને આની અર્નિંગથી મદદ કરી ચૂક્યા છો? હજુ આપણે લગભગ આ પહેલી, બીજી અને આ ત્રીજી બેચ બનાવવાનું શરૂ કર્યું છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આમાંથી જે પ્રમાણે આપણને અર્નિંગ થશે એ પ્રમાણે પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈશું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.